आई जो पेला की मोडू पे एम के भावे राले પછી જદી હાથ મારી ગયો છે અમ્મા હાચુ અમ્મા મને દઈ કે કેટલા હાથ બધા हो बाय बाय क्या तो हाँ इनके बाय बाय जय माता सीताराम बताने केम छो बधा मजामां आशा करो छो बधा मजामां छो આપણે આથી બ્લોગ ચાલુ કરીએ છીએ टिफिन भरे छे આપણે ચા બનાવી નાખી બોણ લીએ દૂધ નાખ દી નચિયા વાહ 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 આપણે સાદું થોડે પીવાનું છે તો સાદું પીવાનું છે હે તીતી બેન નું પાવું સારું દૂધ તીતી બેન હે કે તીતી આ પાવ શું પીવે દૂધ ગાવડા Oh my god! Wow! Oh my god! આ શું નો લેતી હો ઈને લેવ થોડા ખો ટિફિન ભરાઈ ગયા છે અને પપ્પા દિયાબતી કરે છે ના ના એ બધું લગો ના દાડી ને દીધો टिफिन भराई जैसे पविन का होती से कितनी बेन घोड़िया में होती से जो पविन का बेन नहीं होता से सोडा पीती थी नहीं दूध पीड़ू से આપણે આ જાટા મારવાના છે બે બેન પૂછ્યું છે હવે કામ હતું એ બધું કરીને આવી ગયું માળા ઉઠી નાખ્યા લુગડા ધોઈને ઉકેલ નાખ્યા મેગી દીધા પછી ખીચડી બનાવી નાખી બેન હાટું ભણવા નથી તા એને પપ્પાએ ફોન કર્યો હતો ને તા કહેતા કે સેવાર નવરા નથી એટલે કે નહીં ભણવા આવે એને બીજે ખેતરમાં કામ છે ને ખાતર ને એવું નાખવાનું તે કે 4-5 દી ખમે ને પછી કે ભણવા આવશે તે આપણે ઘરે બોલાવાનું છે ના જાય તો હાલે ને આપણે ઘરે બોલાય તો હાલે એટલે આપણે ઘરે જ બોલાવે ને આપણે હમે બનાવે તો આપણને સારી લાગે ઓલી મજા ન આવે આપણને ખબર વગરની બનાવે તો अरे कहना क्या चाहते हो એવી રીતે આવશે ત્યાં થોડાક દીમાં 4-5 દીમાં તો ઘઉં હારા કરવાનું થશે થોડાક દી ઘઉં હારા કરશું 2 દી ઘઉં હારા કરી નાખશું પછી 2 કે 3 માણસ બનાવી નાખશું સેવ લોટ કે બોટ કે આપણે કાંઈ બાંધો નહીં એને આખી બધું બાંધે આપણે ખાલી ભણીને अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना લોટ નાખે ને ઓલામાં એ આપણે ફેરવવાનું રહે બસ બીજ કાંઈ નહીં કરવાનું આપણે હાલવાનું એ વાલ કરતા એને ભણતા જાય હાલો હવે બાય બાય બે બેન હુંચ્યું છે એટલે બહુ આપણે બોલવું ને તાણી નગર પાસે જાગી જશે ને તો એને ઊંઘ બગડે એ હાટું આપણે ઘઉં ધરવાના છે હાલ આપણે જઈ ઘઉં ધરવા ઘઉં તો ડબ્બામાં એટલા ભરી લીધા છે ડબ્બો ફિટ કર્યો કે જોવું જશે ઢાંકણું નહીં આપણે જાય છે પવિંકા પાસે अभी मजा आएगा ना भिड़ो પવિંકા બેન ની શું કરે છે જોઈ છે તો એ બેઠા છે લીમડા હેઠે આપણે પણ લીમડા હેઠે જાય છે દૂધ લેવા આવી થયું કીકી બેન હાટું આ દૂધ છે આ ગાડી કાલ હારે હારી કરાય છે 2 ગાડી થઈ ગયો જો 2 મિનિટ રંબે હાલ હાલ હું કરતી હતી બેન એ મારામાં જતા નવી કુર્તી કોને પહેરાવી કુર્તી પહેરી બહુ હાલ લાગે કા બેન કીતી બેન તમે શું કરો છો પાઉસ દીધું ને પાઉસ રમવા મળશે મારામાં જતો દીદી હાય એમ કહેતા હાય સીપડું ખાવું તમારે કહેતા
હું જો ખાવ કે મારી દીકરીને સીપડું બહુ ભાવે છે, સીપડું ખાય છે. આપણે બેસી ગયા છીએ. આ તડકો બહુ છે ને ગરમી બહુ છે. કા દીદી તડકો લાગે? કીધી બેન આઈ જો. દીદી તડકો લાગે? એ દીદી આ પપ્પા જ્યાં દુકાને તમને ખબર છે દુકાન કામ વ્યા છે. આજ મારે જવું છે ટાકલિયા ઘડીક વાર, પછી આજકાલ જવું છે ટાકલિયા. મેં રાંધો આંધો પણ રાંધો નહીં ને એટલે નકર તો મેં આવે. ક્યાં જશો પવિંકા? બહાર જશો? મારો દીકરો બહાર આવેલો જઈશ. લે આપણે પણ હવે બહાર આવ્યા છીએ. લેટ હોઈ ગઈ છે ઘરે એટલે બહાર આવ્યા. બેન ને બધા બહાર પવન બહુ મસ્ત જલ્દી હાથમાં આવી ગયો છે. તાર બા આજ ગાંઠિયા લાવશે. ગાંઠિયા કી મોટું ખાશે? સાચું? મને દઈ કે કેટલા? હાથ બધા? હા હો બાય બાય કે તો હા એમ કે બાય બાય. તાર મામાને ઘરે આવવાનું છે? મામા કે તો કિચન કેટલો ભાઈ અમે જઈશું બધાય. તમારે આવવું છે કે તો કે મારે પવિંકા મામાને ઘરે જાવ ને એટલે ઉતર કરે. હમણાં નહીં જવાનું થાય, રવિવારે જવાનું છે મામાને ઘરે. કરશે ઓલા નામ સડા ને ચોપડામાંથી જવાનું છે. કાલ પરમ દે ને પપ્પા ની જશે. અમારા દાદા ને છોડી પાછી થયેલી છે તી જશે કારણે કાલ. આપણે તો નહીં જઈ વાઘું છે એટલે કીર્તિબેન ને પછી લૂ લાગી જાય એટલે આપણે નહીં જઈએ. કા દીદી આપણે ઊભા છીએ બહાર. દાદા વહી ગયા છે. અશ્વિનભાઈ દેલા હતા બકલ લેવા, મેં નથી વાત કરી. ગવાર લાવ્યા, ભીંડો લાવ્યા. અત્યારે સોરાળ શાક બનાવ્યું, રોટલા કર્યા છો ને કર્યા. આજ તો પાછું કર્યા ખીચડી બનાવી ને બહાર હતી પાછું રોટલા કર્યા. ખીચડી કોને ખાધી હતી? ભાવે તને બહુ કે થોડીક? ગાડી તૂટે છે અત્યારના ટાઢા પર છે ને એટલે બધા વટે છે. આજ કોઈનો લેટ નહીં લાગતી છે ને, બધી વહી ગયેલી છે. આપણે વહી ગઈ એમ નહીં, બધી લેટ જ વહી ગયેલી છે આજ. હવે તો એને પપ્પાની આવશે હમણાં, પછી ચા બનાવવાની, પછી ખાવાનું, દેવબતી કરવાની. કીર્તિબેન નહીં રમાડશે, હું ચા બનાવું ને એવું બધું કામ કરશું. ભાણા ઉટકવાના ને એવું કરશે. હા લ્યો તો બાય બાય. બાય બાય કરી દે બેન. હા ભલે અહીં બાય બાય કરી દે પેલા. આવજો ટાટા કે ટાટા.